રોજિંદો અવિરત તેમજ ધીમી ધારે વરસાદે ખેડૂતને આખર મૂંઝવી દીધો છે. સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ખાસ કરીને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર રોજિંદો વરસાદ વરસવાથી ખેડૂતની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. વાત કરીએ તો ખેડૂત પોતાના ખેતરમાં જઈ શકતો નથી, તેમજ ખેડૂત પોતાના ખેતરમાં જઈ નિંદામણ તેમજ ઉગેલા પાકને ખાતર છાંટવું, દવા છાંટવી, તમામ પ્રકારની વ્યવસ્થાથી વંચિત રહ્યો છે. વરસાદના કારણે આખર જગતનો તાત મૂંઝાયો છે અને જગતનો તાત મૂંઝાયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. વરસાદ અમારે પીત વાયું હતું અને વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ બંધ થયો એટલે વાવી દીધી. વાવ્યા પછી અમારે તરત વરસાદ થયો એટલે આ પીવાનું પ્રમાણ છે. રામજીભાઈ બસુભાઈ ડાભી, નામ શિયાણા, 15 વીઘાની માટી સિંગ છે. અમારે તો વરસાદના કારણે પીળી ભરવાનું કહેવાનું લાગશે. વધુ વરસાદ પડશે શું થાય? તો વહી જાય. વર્ષે સૌથી મોટી સમસ્યા મગફળીના પાકમાં પીળા પડવાની છે. સામાન્ય રીતે આ તકલીફ મગફળી ઉગી જાય પછી 20-25 દિવસે આ તકલીફ દેખાતી હોય છે. પીળા પડવાની મુખ્ય સમસ્યાનું કારણ જે તકલીફ છે એનું કારણ એવું છે કે ખેડૂતો ઘણા વખતથી સતત 12 મહિના પાક આ વખતે લઈ રહ્યા છે. આ એક કારણ છે. વાતાવરણની એક તકલીફ હોય છે. બીજી વસ્તુ છે પાણીનું વધારે પડતું પાણી અપાઈ જવું, એ પણ એક કારણ છે. ત્રીજી સમસ્યા એ છે કે એમાં ફેરસ અને સલ્ફર આ 2 તત્વોની ખામીને કારણે મુખ્યત્વે પીળી પડતી હોય છે. આ કારણોસર પીળી પડતી હોય છે. આના ઉકેલો પણ હોય છે. આના ઉકેલ 2 રીતના હોય છે. એક દેશી ઉકેલ હોય છે, એમાં આપણે લીંબુના ફૂલ 150 ગ્રામ, હીરાકણી 1.5 કિલો અને એની હારે એમિનો એસિડ નાખી અને પંપે છંટકાવ કરવામાં આવે, એટલા વસ્તુને 10 પંપ કરવામાં આવે તો પણ આનો ઉકેલ થઈ શકે છે. અને બીજી વસ્તુ છે, માર્કેટમાં 3 એકા જેવી વસ્તુઓ આવતી હોય છે, એનો ઉપયોગ કરવાથી પણ આ પીળાશ પડતી જે તકલીફો છે એ તકલીફ પંપે ઉપયોગ કરવાથી મગફળી જે પીળી પડે છે એ પીળી પડતી અટકી જાય છે. ફેરસ સલ્ફેટની ઉણપને કારણે મુખ્યત્વે પીળી પડતી હોય છે. એની જગ્યાએ એમાં પંપે બીજો ઉકેલ એવો છે કે ફેરસ સલ્ફેટ EDTA આવે છે 12%, પંપે 25 ગ્રામ એનો ઉપયોગ કરવાથી પણ મગફળી પીળી પડતી અટકી જશે.